નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં હજરા વિસ્તારમાં આવેલા આયશા કરીમ નામના કોમ્પ્લેક્સમાં ડિવાઇન સ્પાની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે. મોડાસા એસઓજી પોલીસે ખાનગી બાતમીના આધારે દરોડો પાડી સ્પા સંચાલક સહિત એક મહિલા માલિક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી મોડાસાના ગણેશપુરા 4 રસ્તા પાસે આવેલા આયશા કરીમ નામના કોમ્પ્લેક્સના પ્રથમ માળે ચાલતા ડિવાઇન સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી એસઓજી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી સમગ્ર હકીકતની ખાતરી કર્યા બાદ રેડ કરી હતી. રેડ દરમિયાન સ્પામાં ગેરકાયદેસર રીતે બહારથી મહિલાઓ બોલાવી સ્પાની આડમાં દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્રિત કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે સ્પા સંચાલક સંતોષકુમાર મિશ્રા તથા મહિલા માલિક સામે સ્પાની આડમાં ગેરકાયદેસર વેશ્યાવૃત્તિનો ધંધો કરી કૂટણખાણું ચલાવતા દેહ વ્યાપારનો ધંધો કરતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર રેન્જ તથા જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા શ્રી આર ડી ડાભી સાહેબની તરફથી સૂચના આપવામાં આવેલી કે જિલ્લામાં ચાલતા જે સ્પા સેન્ટરો છે એની તપાસ કરવી અને ત્યાંથી કોઈ દેહ વેપાર જેવા ધંધાઓ ચાલતા હોય તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવી. જે અનુસંધાને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી ચૌધરી સાહેબને કાનગીરાએ બાતમી મળેલ બરાબર કે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ ગણેશપુરા હજીરા 3 રસ્તા પાસે આયશા કરીમી કોમ્પ્લેક્સના પ્રથમ માળે ડિવાઇન સ્પા નામનો એક સ્પા ચાલે છે અને ત્યાં આગળ જઈ અને હકીકત વેરીફાઈ કરી અને રેડ કરતા ત્યાંથી છોકરીઓ મળી આવેલ જે બહારથી બોલાવવામાં આવેલી હતી અને સ્પાની આડમાં ગેરકાયદેસર રીતે ગ્રાહકો પાસેથી નાણાં પડાવી અને દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો. જે અનુસંધાને 2 ઇસમોની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને એની તપાસ હાલ એસઓજી ખાતે ચાલુ છે.